નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ન્યુક્લિક એસિડ જે બે પ્રકારના છે ડીએનએ અને આરએનએ એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરી. આજે આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર. જુદા જુદા આપણે 3 પ્રકારના બંધો વિશે અભ્યાસ કરવાનો છે: પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ અને એસ્ટર બંધ. તો એના માટે તમારે મહાઅણુઓની થોડી વાત કરવી પડશે. તો એ આપણે જોઈ લઈએ. પહેલાં કે આપણે 3 મહાઅણુઓ વિશે ભણ્યા કે પહેલું ભણ્યા આપણે પ્રોટીન. તો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે પ્રોટીનમાં 2 એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. કયા બંધ દ્વારા જોડાય છે? પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને શું બનાવે છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. શું બનાવે છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. બરાબર. તો આ જે બંધ છે એ બંધ બે નજીકના એમિનો એસિડ જોડાવાથી બને છે. તો તમને અહીંયા પહેલાં આપેલું છે, જોઈએ આપણે કે કોઈપણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે, જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોડાય છે. એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયાથી થાય છે આવું. બરાબર. સમજ પડી કે મેં તમને અહીંયા કહ્યું કે 2 એમિનો એસિડ, રાઈટ? તો એમાં એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ. એવી જ રીતે આપણે વાત કરીએ કોની? કયા બંધની? ગ્લાયકોસિડિક બંધની. ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધની આપણે વાત કરીએ તો એની અંદર શું જોડાય છે? 2 મોનોસેકેરાઇડ જોડાય ને પોલીસેકેરાઇડ શૃંખલા બનાવે. બરાબર. હવે તમને અહીંયા આપેલું છે એના વિશે કે પોલીસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ્સ ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે અને આ બંધ પણ નિર્જલીકરણની ક્રિયા દ્વારા જ રચાય છે. કે આ બંધ પાસેના 2 મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. આ બંધ પાસેના 2 મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. બરાબર. હવે આપણે વાત કરીએ એસ્ટર બંધની. એસ્ટર બંધ. હવે એસ્ટર બંધની વાત કરીએ તો એમાં કોણ જોડાય છે? 2 ન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં કોણ કોણ હોય છે? આપણે જોયું હતું નાઇટ્રોજન બેઝ,
શર્કરા અને ફોસ્ફેટ. બરાબર. તો અહીંયા શું થશે? મેં તમને કહ્યું કે 2 ન્યુક્લિયોટાઇડ જોડાય. 2 ન્યુક્લિયોટાઇડ જોડાય તો એમાં એક ન્યુક્લિયોટાઇડનો શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાનો પાંચમા નંબરનો કાર્બન વચ્ચે એસ્ટર બંધ. બરાબર, સમજ પડી? તમને અહીંયા આપેલું છે, જુઓ કે ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના ત્રીજા નંબરના કાર્બન અને એના પછીના ન્યુક્લિયોટાઇડના શર્કરાના પાંચમા નંબરના કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે કયો બંધ રચાય છે? એસ્ટર બંધ રચાય છે. અને આ એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે. સમજ પડી બધાને? હા કે ના? તમને અહીંયા બંધ આપેલો છે, જુઓ. સોરી, ડીએનએનું સ્ટ્રક્ચર આપેલું છે, બંધ નથી આપેલો. પણ આ સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે આ જે બંધ બને ને એને તમે એસ્ટર બંધ કહી શકો છો. બરાબર. 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચે બને છે એને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓકે, હવે આપણને ડીએનએનું સ્ટ્રક્ચર આપેલું છે એ જોઈશું કે ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે વોટસન ક્રિકનું વિખ્યાત મોડેલ ડીએનએની દ્વિતીયક સંરચનાને પ્રદર્શિત કરે છે. આ મોડેલથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચનાના સ્વરૂપ જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. એ જોઈએ આપણે. હવે અહીંયા આપણે ડીએનએનું બંધારણ સમજીએ. ડીએનએનું બંધારણ ખાસ ઉપયોગી છે, 12મા ધોરણમાં આવે છે, યાદ રાખજો. ડીએનએનું બંધારણ. બરાબર. ડીએનએના બંધારણની વાત કરીએ તો આવી રીતે 2 શૃંખલાઓ હોય છે પ્રતિ સમાંતર. એમાં 3' 5' 3' 5' એકબીજાને સમાંતર કેવી રીતે છે એ સમજવા માટે તમને અહીંયા 3' 5' લખવાનું. બીજું કે આ બંને શૃંખલા વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. હવે આ ખાંચથી આ ખાંચ સુધીનાને શું કહેવામાં આવે છે? એક કુંતલ. શું કહેવામાં આવે? એક કુંતલ. આ રચના કુંતલ આકાર છે એટલા માટે આ ખાંચને શું કહેવામાં આવે? એક કુંતલ. એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ટોટલ 20 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. આ કુંતલનું જે અંતર છે એ કેટલું છે? 3.4 એંગસ્ટ્રોમ. બરાબર. અને આ જે 2 બંધ છે, આ જે 2 ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, એ ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જે અંતર છે કેટલું છે? 0.34 એંગસ્ટ્રોમ છે. આવડશે બધાને?
કે આ બે ન્યુક્લિયોટાઇડને આ જે છે એ શૃંખલા શેની છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. કઈ શૃંખલા છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. બરાબર. આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એકબીજાને પ્રતિ સમાંતર છે. બે શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ છે. એક કુંતલનું અંતર 3.4 એંગસ્ટ્રોમ છે. બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર 0.34 એંગસ્ટ્રોમ છે. એક કુંતલમાં 10 બેઝ જોડીઓ આવેલી હોય છે. બરાબર. આ બધી બેઝિક માહિતી છે. બીજું કે આ જે નાઇટ્રોજન બેઝ છે એમાં એડેનાઇન થાઇમિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગુઆનિન સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. ક્લિયર? આવડશે? આપણે જોઈએ અંદરથી કે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હોય છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ હોય છે. મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલી હોય છે. નાઇટ્રોજન બેઝ ઓછે વધતા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની. હવે તમે જુઓ આ જે છે એ શું છે? ડીએનએ છે. હવે એ ડીએનએમાં તમને આટલો જે ભાગ છે એ ઝૂમ કરીને અહીંયા આપેલો છે. એમાં તમે અહીંયા જોઈ શકો છો કે થાઇમિન જે છે આ થાઇમિન એ એડેનાઇન સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે. અહીંયા લખ્યું છે નિર્બળ હાઇડ્રોજન બંધ. બરાબર. એવી જ રીતે આ શું છે? સાઇટોસિન છે જે ગુઆનિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. ઓકે. દરેક નાઇટ્રોજન બેઝની જોડે અહીંયા ડીએનએ છે એટલે ડીઓક્સીરિબોઝ શર્કરા બરાબર આ PO4 જોડાયેલા છે. હવે અહીંયા તમને નિશાની આપેલી છે કે આ નીચેની બાજુ આવતી છે શૃંખલા અને આ ઉપરની બાજુ જતી શૃંખલા છે. તો આ શું રજૂ કરે છે? ડીએનએનું દ્વિતીય બંધારણ પ્રસ્તુત કરતું ચિત્ર છે. સમજ પડી? તો નાઇટ્રોજન બેઝ ઓછા વધતા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એક શૃંખલાના એડેનાઇન અને ગુઆનિન બેઝ બીજી શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન બેઝ સાથે પૂરક જોડીઓ બનાવે છે. તમને અહીંયા આપેલું છે કે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, ગુઆનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે. તમે જોઈ શકો છો. યાદ રાખજો, આ તમને 12મા ધોરણમાં 6ઠ્ઠા ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી બનશે. કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા હોય છે. કે કયા પગથિયાની વાત કરે છે? તો આ જે મેં ડ્રો કર્યા છે લાલ કલરથી, આ જે છે એને કહે છે કુંતલના પગથિયા. બરાબર. બેઝ જોડીના બનેલા હોય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રી ખૂણાના પર વળેલા હોય છે. કે એક નાઇટ્રોજન બેઝથી બીજું નાઇટ્રોજન બેઝ કેટલા ખૂણે આવેલું હોય છે? 36 ડિગ્રી. કુંતલ શૃંખલાના એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડાવેલા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. MCQમાં બહુ જ પૂછાય છે કે કુંતલ શૃંખલાના એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડાવેલા છે. તો નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી થાય? નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી થાય? બોલો. 20. બરાબર. 10 નાઇટ્રોજન બેઝ હોય તો નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી થાય? 20. તો તમને એવું પૂછે કે એક કુંતલની અંદર 10 એડેનાઇન આવેલા છે તો થાઇમિન કેટલા હશે? તો સ્વાભાવિક છે 10 જેટલા એડેનાઇન હશે એટલા જ થાઇમિન હશે. તો તમને આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. બીજું કે ડીએનએના એક કુંતલની અંદર 10 ગુઆનિન આવેલા છે.
તો 100 કુંતલની અંદર કેટલા હશે? હવે તમને એવું કે ડીએનએના કુંતલમાં 10 જોડ એડેનિન આવેલા છે, તો એની સાથે થાઇમિન હશે જ, બરાબર. અને તમને નાઇટ્રોજન બેઝની અંદર ક્વેશ્ચન પૂછે કે તમને એવું કે 10 જોડ એડેનિન આવેલા છે, તો કેટલી સંખ્યામાં થાઇમિન આવેલા હશે? તો 10 જોડ હોય તો થાઇમિન પણ કેટલા હશે? 10 જોડ. પણ સંખ્યા કયું છે એટલે તમારે 10 એડેનિન આવેલા હોય, 10 એડેનાઇનની જોડ આવેલી હોય, બરાબર, તો થાઇમિન કેટલા? 20. એવી રીતે યાદ રાખવાનું. તો અહીંયા આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ રીતે તમે ડીએનએનું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે, બરાબર, જે મેં તમને અહીંયા સમજાવ્યું. સોરી, અહીંયા આવશે 34 એંગસ્ટ્રોમ, બરાબર. કેટલા? 34 એંગસ્ટ્રોમ. ઉપરોક્ત વર્ણવેલ ડીએનએને કહેવામાં આવે છે વિશિષ્ટ ડીએનએ, એટલે કે ડીએનએના પ્રકાર છે બી ડીએનએ, બીટા ડીએનએ. આગળના ધોરણની અંદર 1 ડઝનથી પણ વધારે ડીએનએના સ્વરૂપો હોય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ થઈ ગઈ ડીએનએની રચના, એટલે કે એસ્ટર બંધની રચના, ગ્લાયકોસિડિક બંધની રચના અને પેપ્ટાઇડ બંધની રચના. આઈ હોપ કે તમને ખબર પડી હશે. આ ડીએનએની રચના છે બેઠી તમને 12મા ધોરણમાં પૂછાય છે, એટલે ભૂલતા ના. 12મા ધોરણની અંદર ફરીથી તમારે આ સમજવાનું છે, પણ એવું નહીં કે ભાઈ અત્યારે ના સમજવું. અત્યારે પણ એટલું જરૂરી છે અને 12મામાં પણ એટલું જ જરૂરી બનશે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે અત્યાર સુધી આપણે ન્યુક્લિક એસિડ એટલે કે મહાણુઓની વાત કરી. હવે આગળના સેશનની અંદર થોડી ઘણી થિયરિટિકલી ચર્ચા કરીશું કે ચયાપચય એટલે શું, બરાબર. ત્યાર પછી ચયાપચયની પ્રક્રિયામાં ચય અને અપચય એટલે શું, એટીપી શું છે, બરાબર, જીવંત અવસ્થા શું છે, ઓકે. અને એ બધી ચર્ચા કર્યા પછી આપણે ઉત્સેચકો વિશેની ચર્ચા કરીશું. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે થોડી થિયરિટિકલ ચર્ચા કરીશું અને એના પછી આપણે આ ચેપ્ટરનો છેલ્લો મહત્ત્વનો જે અણુ જેને કહેવાય ઉત્સેચક, એની ચર્ચા કરીશું. થેન્ક યુ.